સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રીએ સંઘવીએ કિરણ ચોક રોડ પર વોર્ડ નંબર 17ના મધ્યસ્થ કાર્યાલયે ગ્રુપ મિટિંગ કરી હતી। 26મી એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થનાર છે અને ચૂંટણીનો પ્રચાર પડધમ શુક્રવારે સાંજે શાંત થતાં હવે ગ્રુપ મિટિંગો શરૂ થઈ ગઈ છે। ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સંઘવીએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માં કિરણ ચોક રોડ પર આવેલ યોગી ચોક પાસે મધ્યસ્થ કાર્યાલય ખાતે ગ્રુપ મિટિંગ કરી હતી અને કાર્યકરોને મતદાનના દિવસે કઈ રીતે કામગીરી કરવી તે અંગે માહિતી આપી। ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માં આજે અહીં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, સૌ વડીલો, સૌને હું બે હાથ જોડીને વંદન કરું છું। આપ સૌને આજે અભિનંદન આપવા આવ્યો। એક તરફ ગુજરાતને તોડવા માટેનો પ્રયાસ કરતા લોકો અને એક તરફ ગુજરાતના પ્રત્યેક નાગરિકોને નાની નાની તકલીફોમાં એમની સાથે ઊભા રહીને કામ કરતા લોકોને હું આજે અહીંયા વંદન કરવા આવ્યો છું। એક તરફ આ વિસ્તારમાં નાનામાં નાના લોકોને ગમે તેવી તકલીફ હોય તો અહીં બેઠેલો મારો ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પોતાના પરિવારનો તહેવાર હોય, પ્રસંગ હોય છોડીને, શનિ રવિવાર જોયા વગર, ભારે વરસાદ હોય કે ગમે તેટલી ગરમી હોય, બધું જ છોડીને એ પોતાના બૂથ પર નાની મોટી તકલીફોમાં કામ પર લાગી જતો કાર્યકર્તાને નતમસ્તક વંદન। જૂઠું તે સૌથી ઝડપથી લોકો સુધી પહોંચતું હોય, એની સામે સચ્ચાઈ માટે તમે સૌ લોકોએ ગંભીરતાપૂર્વક જે કામ કર્યું છે છેલ્લા 5 વર્ષમાં, તેના માટે અભિનંદન આપવા પડે સાહેબ। હમણાં હું 16 નંબરના વોર્ડમાં ગયેલો હતો। એ વોર્ડના બધા લારીવાળા મને 10-15 દિવસ પહેલા મળવા આવ્યા। આ બંધ કરી લો। 16 નંબરના વોર્ડની લારીવાળા 10-15 દિવસ પહેલા મને મળવા આવ્યા સાહેબ। મને કે સાહેબ આ વખતે બચાવી લેજો, 5 વર્ષ સુધી નકરા હપ્તા લેવાનું કામ આ લોકોએ કર્યું છે, અમને લારીવાળાને બી નથી છોડ્યા। તમારા વિસ્તારમાં બી આ બધું અનુભવ્યું તમે? હા, રાશન કાર્ડની દુકાનવાળા પાસેથી બી હપ્તો લીધો, વિડીયો બી વાયરલ થયો, તો એમને જુઠ્ઠું બોલવાની આમ શક્તિને આપણે માનવું પડે। આમ કેવા આમ આવી આઈટમ તો તમે ક્યારેય પોતાના જીવનમાં જોઈ જ નહીં હશે। સારું ગમે તેવું જુઠ્ઠું કરતા પકડાઈ જાય તો એ બહાર નીકળીને ઈમાનદારીની વાત કેવી મજબૂતાઈથી કરે પાછી, હે? લારીવાળા મારી પાસે આવ્યા, રાશન કાર્ડ વાળા તમે સૌએ વિડીયો જોયો। અહીંયા આ વિસ્તારમાં નાના નાના મકાનવાળા લોકોને જઈને પૂછો કે આ સૌ લોકો કયા પ્રકારનો ધંધો કરે છે। એક સહપરિવાર સાથે રહેતું હોય સાહેબ, અને 10-15 લોકોનું પરિવાર હોય, માતા પિતા, દાદા દાદી, દીકરા દીકરી, પૌત્ર પૌત્રી બધા જ સાથે રહે તો એ પરિવાર માટે સારું છે કે ખરાબ છે મને કહો? અને આ મોટા પરિવારમાં નાના મધ્યમ વર્ગના પરિવારને અગર એક ઓરડી વધારાની બાંધવી પડી હોય તો આ તમારા ઝાડુવાળા ઝાડુ લઈને ત્યાં નીકળી જાય, સફાઈ કરવાની બદલે એની નાની ઓરડી તોડાવવા જાય। એમાંની આ બધી આઈટમોને આ વખતે હિસાબ કરવા માટે તમે સૌ લોકોએ જે સંકલ્પ લીધો છે તે બદલ અભિનંદન આપવા આવ્યો। આ બધું જ જોયું તમે બી વિસ્તારમાં કે આ બધી ઉપરની વાત મારી પાસે આવે છે, હે? આવું જ ચાલે છે? તો બધી સોસાયટી વાળા બધા હિસાબ કરવા માટે તૈયાર છે, એકદમ મજબૂતાઈ છે, હે? કે હાય હા વાય વાહ, હે? પાડી દેવાના। અને મારા બેટા એવા હોશિયાર તમને કહું, આપણી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા વિસ્તારના સૌ નાગરિકો માટે કઈ બી સુવિધા બનાવે, ખબર પડે કે નવો રોડ બન્યો છે, ત્યાં જઈને સીધા નીચે બેસીને ફોટો પડાવી છે કે નહીં બધા, હે? હવે એમને આખા પંજાબ રાજ્યમાં એક હોસ્પિટલ નહીં બનાવી હોય છે, અહીંયા 16 નંબરમાં 50 બેડની હોસ્પિટલો આપણે બનાવી, નાગરિકોનો હક છે, બનાવવી જ પડે, પણ ત્યાં બહાર ઉભા રહીને વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું।
क्या हॉस्पिटल में बनावी? अरे तुम्हारा बापा ત્યાં પંજાબમાં આટલી મોટી સરકાર છે, આજ તક એક હોસ્પિટલ બનાવી નથી શકી. અહીંયા તમે 50 બેડની હોસ્પિટલ તક બનાવી દીધી. પણ તમે મને કહો, આવા જુઠ્ઠા તમે તમારા જીવનમાં કોઈ જોયા છે? તમને ખબર છે આની માટે બી આખી એક ટ્રેનિંગ ચાલે છે લોકોને. અને દરરોજ જો જુઠ્ઠું બોલીને આપણા રાજ્યની અંદર અશાંતિ ના ફેલાવે તો મહિનાનો જે હિસાબ ઉપરથી આવવાનો હોય તે આવતો. તે માટે એમની બી બિચારાની મજબૂરી છે. હવે નોકરી આપણે કરતા હોઈએ, પગાર લેતા હોઈએ, ઉપરથી હિસાબ આવતો હોય તો નોકરીનો જે સમય હોય એ સમયે કામ કરવું પડે કે નહીં? આ તો બિચારા આપણા ગુજરાતીઓ સારા છે, આમનામાં કોઈમાં કોઈ વાંધો નથી, પણ એ લોકોને તૈયાર જ એ રીતે કરવામાં આવ્યા છે. અને આખા મહિનાનો હિસાબ જ ત્યારે મળે જ્યારે આ કરે. એમાં મારા બેટા આમ આદમી પાર્ટીના અમુક ઉમેદવારો, હું હમણાં જોઈ રહ્યો હતો આવતા આવતા સોશિયલ મીડિયામાં, મારતીએ રહેવાયું નહીં પછી એટલે મેં જીકી નાખ્યું. એમાં એક બે ઉમેદવારોના વિડીયો મેં જોયા. એમાં आम आदमी पार्टी की एक महिला उम्मीदवार एम कहे છે कि आम आदमी पार्टी की अगर सरकार आ गई तो हम कोई भी सड़कों में भले कितना भी तकलीफ वाला हो, ना एक भी मस्जिद गिराना लेंगे, ना ही कोई मजार गिराने लेंगे, हम सड़कों पे बैठ के नमाज पढ़ेंगे. શું આ કાયદો આપણા બાપનો છે ભાઈ? અને આ મારી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બી જ્યાર તક એના શરીરમાં લોહી હશે ને ત્યાર તક બી ગુજરાતના નાગરિકો જોડે અહિત નહીં થવા લે, ગુજરાતમાં અશાંતિ નહીં ફેલાવા લે, ગુજરાતમાં કાયદો નહીં જ તોડવા લે. કોઈના બાપની તાકાત છે કે ગુજરાતમાં કાયદો તોડે? हमारी सरकार बनसे हमें आम कर नाखशो. अरे मुंगेरी लाल के हसीन सपने તો બધા સાંભળ્યો વિડીયો? હે, સપના જોયા કેવા છે? હા, તો પુના ગામમાં બી કઈ બનાવવાની નક્કી કરી છે લોકોએ કે નહીં? કઈ હે, દુકાનોના ભાગ પડ્યા, આટલી રેશનિંગ કાર્ડ અમે હપ્તો લઈ, આટલી આ છે માફિયાના ભાગ પડ્યા, બધાય ભાગ પણ નહીં. 11 દુકાનો ભાગમાં ના, પણ આજે બે ત્રણ ઉમેદવારના મેં વિડીયો સાંભળ્યા, એમ કઈ પુના ગામમાં બી બનાવવાનું વિચારે છે કે શું આ લોકો? હા, જરા પૂછજો કે અમદાવાદના જે ઉમેદવારોનો આવે છે એવું કંઈ તમે બી પ્લાનિંગ કર્યું છે અમારા પુના ગામ વિસ્તારમાં કે શું? સીધા કરી નાખજો. બરાબર કરવા પડે કે ના કરવા પડે? તમે બધા જ લોકોએ જેને પોતપોતાનું ઘર પોતે બનાવ્યું હશે, બનાવ્યું જ કોઈએ? બધા પોતાના જ ઘરમાં રહો છો? તમારા ઘરમાં ક્યારેય ટ્યુબલાઇટ બલ્બ બગડ્યો જ નથી આજીવન? બગડ્યો છે કે નથી બગડ્યો? હા, ના, બધા પેલા ઝાડુ વાળા ને પંજા વાળાના ઘરમાં ક્યારેય ટ્યુબલાઇટ ને બલ્બ બગડ્યો નથી આજ તક. તમે વિચારો, કારણ કે સોનાના બલ્બ લગાડ્યા હશે. હે, આપણા ઘરમાં ક્યારે નળ બગડે કે ના બગડે? હા, હે, આ લોકોને નથી બગડતી. બદલવા પડે. તો આપણે આટલા હજારો કિલોમીટરના રસ્તા બનાવ્યા તો ક્યારેક કોઈક નાની મોટી તકલીફ ના પડે મારા વાલા? ક્યારેક કોઈક સ્ટ્રીટ લાઇટ ના બગડી શકે? ક્યારેક બગડે ને તમે ફોન કર્યો હોય અમારા ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખને, જો ઉભો રહીને ના બદલાવે તો કહેવાનું. બાકી તો નાની મોટી તકલીફ પડે ને, સમાજ જીવન છે, દરરોજ કંઈક ને કંઈક થતું હોય ને કંઈક ને કંઈક સારું કરવું પડે આપણે બધા ભેગા થઈને. પણ એમાંય સુધારો કઈ રીતે આવે તે માટે આપણે સૌએ ભેગા થઈને વધુ મહેનત કરશું. પરંતુ જેને જીવનમાં કોઈ દિવસ રોડ જ નથી બનાવ્યા, રોડના નામના રૂપિયા જ ઉઘરાઈ લીધા હોય, એ કોંગ્રેસીઓ રોડની વાત કરશે આજે. આ તો બધા ગામડે રહેતા હતા, આ ગામડેથી સુરત આવતા કેટલા કલાક લાગતા હતા? 18 કલાક. હોલ કલાક. હવે પેટ્રોલ બચે છે એમથી? સમય બચે છે? પંચર પડી જતા. હા, ત્યારે સુરત પહોંચતા. કોંગ્રેસના રાજમાં ટાયરો પંચર પડતા ત્યારે સુરત પહોંચતા. અને આજે આપણું ભારતીય જનતા પાર્ટીના રાજમાં રોડો સુધર્યા કે નહીં? સાચે દિલ પર હાથ મૂકીને કહો. હવે મારી ઉંમરના યુવાનોને ક્યાંથી ખબર હોય આ વસ્તુ? કારણ કે એમને કોંગ્રેસનું દુશાસન જોયેલું જ નહીં. અને આ દરરોજ સવારે જાગીને વિડીયાઓ બનાવે છે ને,
એ કરે શું? આપણે બે આરોપી છે, એક તોડ તો એ લોકોને હક છે, એ લોકોને જીવનમાં આ જ શીખ્યા. તોડમાં ભૂલી જાઓ. તોડ તો એ લોકો બીજું કંઈ શીખ્યું જ નથી, પાર્ટીએ શીખવાડ્યું જ નથી, તો તોડ જ કરવાના ને એ બિચારા. એમને તમે એમાં એમની ભૂલ નથી, એટલું કામ જ એ છે. એ ક્યાં કીધું કે અમે તોડ નહીં કરશું? એક બી વાર આમ આદમી પાર્ટીનો એક બી નેતા ઉભો રહીને કીધું કે અમારી પર આ તોડના જેટલા આરોપ લાગ્યા છે, હવે પછી અમે એક બી તોડ બાજુને ટિકિટ નહીં આપી, એવું બોલ્યા એક બી? કોઈ બોલ્યું ખરી? એની ઈમાનદારીની વાતો કરે. આજે જ મેં હમણાં નવા ફોટાઓ જોયા છે. એમના મુખ્ય દિલ્હીની અંદર નવો શીશ મહેલ તૈયાર કર્યો છે. તમને બધાને વિડીયો જોયા? મેં તો જોયા હમણાં આવતા. અરે વટ પડી જાય. તમે જુઓ, આ અંબાની, અદાની બધાના બંગલાઓ ભૂલી જાઓ, એવા મસ્ત બંગલો બનાવ્યો છે. તારું વટ પડે એવો બંગલો બનાવ્યો. ક્યારેક ચા પીવા તમને બોલાવે તો ફોટો પડાવજો અંદર, વટ પડશે. અમારે જવાનું જ નથી ને, આમાં જ રહેવાનું. ના ના, આપણે 5 જણે જવું જોઈએ, એક વાર જવું જોઈએ ચા પીવા માટે. એના માટે કે આપણે ગર્વ થશે કે આપણે જે પાર્ટીમાં જે નેતાઓ જોડે કામ કરીએ છીએ, કેવો સંઘર્ષ કરે છે જીવનમાં. તો એમની બી પાછી તમે જુઓ કે પ્રેક્ટિસ મજબૂત એ માણસની. શીશ મહેલમાં રહેવાનું, પણ બહાર નીકળે એટલે પેલા હવાઈ ચપ્પલ પહેરીને નીકળવાનું. લોકોને ખબર ના પડવી જોઈએ. હે, એ તો બહાર દેખાય એમાં તો એ જ રાખે ને. પણ આ બધાને તમે સોસાયટીમાં સારું કામ કરનાર લોકો પતરા પર લઈ જાય, કોઈ સોસાયટીની સ્વચ્છતા કરાવે, કોઈ સોસાયટીમાં બાળકોની ચિંતા કરે. આ બધા જ સારા કામો કરવાવાળા લોકો હોય. પણ દરેક સોસાયટીમાં 50 સારું કામ કરતા હોય તો 2-14 મળે કે નહીં? એ બધા જ કામને રોકવા આવે. જેની સોસાયટીમાં ના હોય એ મને કહે કે મારી સોસાયટીમાં એક બી 14 નથી. હે? હા, પણ હવે તમે મને કહો, તમે તો સોસાયટીમાં 14 હોય, આપણા સમાજમાં 14 હોય જ કે નથી હોતી? જ્ઞાતિમાં હોય કે નહીં? પરિવારમાં 5 ભાઈ હોય, એમાંથી બી 1 14 નીકળે કે ના નીકળે? તો આ રાજનીતિમાં 1-2 14 ના નીકળે? હે? તો એ 14 ને સીધું કરવાનું કામ તમે અમને સોંપ્યું છે, થઈ જશે, ચિંતા નહીં કરતા. તો આપ સૌ લોકો કાલે મતદાનના દિવસે આપણા વિસ્તારના હિતમાં, આપણા રાજ્યના હિતમાં વધુમાં વધુ મતદાન કઈ રીતે થઈ શકે તેની ચિંતા આપ સૌ લોકો સાથે મળીને કરશો તેવો મને 100% વિશ્વાસ છે. અને ઐતિહાસિક જીતની યાત્રા જ્યારે નીકળે ત્યારે મને ને પરેશભાઈને બી જરૂરથી બોલાવજો, કારણ કે હું તો આવવાનો છું. તમને બધાને આભાર માનવા, તમને બધાને અભિનંદન આપવા અને દિલથી ગલે લગાડવા માટે 28મી તારીખે તમારી પાસે જરૂરથી આવીશ. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.